આપણા કપાસના પાકમાં પાયામાંથી લઈ અને પાકની આગળની તમામ જરૂરિયાતો પ્રમાણે ખાતરના પ્રબંધનને લઈને આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો। અને એ એટલા માટે કે હવે લગભગ એકાદ મહિના પછી કપાસના વાવેતરની જે ખેડૂતો પાસે પિયતની સુવિધા છે એ ખેડૂતો કપાસને આગોતરા ઉગાડવાની શરૂઆત કરશે। ખાસ કરીને આપણા ગુજરાત સમગ્રમાં અને ઉત્તર ભારતમાં મે મહિનાની શરૂઆતથી જ કપાસને પિયત દ્વારા ઉગાડવાની આપણી ખેતીમાં એક પ્રથા છે। અને આ વર્ષે તારીખ 10 ના રોજ એટલે કે 10 મે ના દિવસે અખાત્રીજનું પર્વ આવે છે અને અખાત્રીજના પર્વથી જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા છે અને સરકારના રેઢા રખડતા જે જાનવરો રોજ અને ભૂંડ એનાથી પોતાના પાક અને ખેતરને બચાવવાની જેમની પાસે વ્યવસ્થા છે એવા ખેડૂતો અખાત્રીજના દિવસથી કપાસને ઉગાડવા માટે પ્રથમ પાણની શરૂઆત આપણે ત્યાં કરતા હોય છે। અને તેથી આ દિવસોને હવે નજીકના દિવસો ગણી અને આપણે કપાસના પાકમાં ખાતરના પ્રબંધન માટે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના પાકમાં પાયાના ખાતર અને ત્યારબાદ પૂર્તિના સ્વરૂપમાં ખાતરો ક્યારે અને કેવા રૂપમાં આપવાના થાય છે એને માટેની ચર્ચા કરવી છે। બાકીના જે ખાતરો આપણે પૂર્તિ ખાતરો તરીકે જે આપીએ છીએ એ ખાતરોને પાયામાં આપેલા ખાતરોને ધ્યાનમાં લઈને આપણે આપવાનું સમગ્ર જો આયોજન કરી શકીએ તો આપણા પાક માટે એની બહુ સારી અસર થતી હોય છે મિત્રો। સ્વાભાવિક રીતે આપણે પાયાના ખાતરમાં મોટા ભાગે ફોસ્ફરસ યુક્ત ખાતરોની વપરાશ અને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ આપણા પાક માટે જરૂરી પણ હોય છે। પણ ફોસ્ફરસ યુક્ત ખાતરનો સંપૂર્ણ જથ્થો જ્યારે આપણે પાયામાં આપી દઈએ છીએ ત્યારે કપાસ જેવા લાંબા ગાળાના જે પાકો છે એની અંદર બાકીના પૂરતી ખાતરોની જરૂરિયાત જે ઊભી થાય છે એ જે તે સમયે આપણે આપીએ ત્યારે પણ કપાસને પાયામાં તમામ ફોસ્ફરસ યુક્ત ખાતરો આપી દીધા પછી એના જે નવા મૂળ વિકસે છે, 1 મહિનાનો કપાસ થાય, 45 દિવસનો કપાસ થાય અને ત્યારબાદ કપાસનો છોડ જેવી રીતે ઉપર વધતો જાય એવી જ રીતે જમીનમાં પણ એના મૂળિયા આસપાસમાં સંપૂર્ણપણે ફેલાતા હોય છે। અને તેથી એ દરેક મૂળને પાયામાં આપણે ચાહમાં આપેલું જે ખાતર હોય છે ફોસ્ફરસ યુક્ત ખાતર એ પૂરતા પ્રમાણમાં એને મળતું નથી અને એના કારણે ત્યારબાદ આપણે જે કોઈ ખાતરો આપીએ છીએ એ ખાતરોની અસર જેટલી એને થવી જોઈએ, જેટલો લાભ થવો જોઈએ એટલો લાભ નથી થતો। તો એના માટે આપણે ખાતરોનું કેવું વ્યવસ્થાપન કરી શકીએ એ આપણે વિચારવાનું છે। સૌથી પહેલા આપણે પાયામાં જે ખાતરો વાપરીએ છીએ એને ઓળખી લઈએ। પાયામાં આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરો તરીકે મોટા ભાગે ડીએપી અથવા તો એનપીકે આ બે ખાતરો વાપરતા હોઈએ છીએ। કેટલાક ખેડૂતો પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ પણ વાપરે છે। સિંગલ સુપર ફોસ્ફેટ જે ખેડૂતો વાપરે છે એનો અનુભવ બાકીના ખાતરો કરતા પાયાના ખાતર તરીકે ખૂબ સારો હશે મિત્રો। પણ આપણે મોટા ભાગે સિંગલ સુપર ફોસ્ફેટની જગ્યાએ કાં તો ડીએપી વાપરીએ છીએ અને કાં એનપીકે 12-32-16 વાપરીએ છીએ। જ્યારે આપણે ડીએપી વાપરીએ છીએ ત્યારે ડીએપીમાં સૌથી વધારે ફોસ્ફરસનો જે જથ્થો હોય છે એ જથ્થો માત્ર આપણા કપાસના ચામાં વવાતો હોય છે અને બાકીની જે જમીનનો ભાગ છે એ હિસ્સામાં ફોસ્ફરસ ખાતરની બિલકુલ ગેરહાજરી રહી જતી હોય છે। ફોસ્ફરસ ખાતર આપણા ખેડૂતો કોઈ 10 કિલોથી શરૂઆત કરી અને 1 વીઘામાં 1 થેલી સુધી પણ વાપરતા હોય છે। પણ આટલું બધું ખાતર જ્યારે પાયામાં આપણે વાપરીએ છીએ ત્યારે એનો પૂરતો લાભ આપણા છોડને મળે છે કે કેમ, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે। જ્યારે સંપૂર્ણ ખાતર આપણે પાયામાં આપી દઈએ છીએ ત્યારે ચાહમાં રહેલું ખાતર ચાહમાં જે આપણા છોડના મૂળ ઉતરતા હોય છે એને અવશ્ય લાભ કરે છે, પણ મોટા થયેલા છોડના આસપાસમાં જે વિકસેલા મૂળ છે એ મૂળ પોતાની આસપાસમાં ક્યાંય પણ ફોસ્ફરસ ખાતરના જથ્થાની અનુપલબ્ધિના કારણે છોડને જરૂરી ફોસ્ફરસ પૂરો પાડી શકતા નથી
અને એના કારણે આપણે જે કંઈ ખાતર વાપર્યું છે એ ખાતરમાં રહેલા ફોસ્ફરસના જથ્થાનો પૂરેપૂરો ફાયદો આપણા છોડને નથી થતો. હવે એને માટે આપણે શું કરવું? તો એને માટેનો બહુ સહેલો અને સરળ રસ્તો છે આપણા ખેતીવાડીના વૈજ્ઞાનિકો દ્વારા બતાવેલો અને આપણા અનુભવી ખેડૂતો દ્વારા આપણી સાથે જે ચર્ચાઓ થતી હોય અને આપણે એમની પાસેથી જે માહિતીઓ મેળવવાનો જે પ્રયાસ કરતા હોય એ પ્રયાસોના ભાગરૂપે જે ફેરફારો કરવા જોગ બાબત છે એ ફેરફારો કરવા જોગ બાબતને આપણે અહીંયા ચર્ચીએ છીએ. મિત્રો, પાયામાં જ્યારે આપણે ખાતર આપીએ છીએ ત્યારે કપાસના છોડના ખાસ કરીને જરૂરિયાતના હિસ્સાનો ઓછો જથ્થો પાયામાં ચાહમાં આપણે આપશું ફોસ્ફરસનો, એટલા માટે કે એને મૂળ વૃદ્ધિ ખૂબ મોટા પ્રમાણમાં કપાસના છોડની થતી હોય છે અને એ જમીનના બાકીના ભાગોમાં પણ વિસ્તરતા હોય છે. એટલે પાયામાં જ્યારે આપણે ખાતર આપીએ છીએ ત્યારે મહત્તમ ખાતર એક વીઘામાં 25 કિલોથી વધારે ક્યારેય આપણે ડીએપી આપવાનું નથી. શક્ય બને અને આપણે જો સ્વીકારી શકીએ મનથી તો 10 થી 15 કિલો ખાતર ડીએપી ખાતર, અગર તો એનપીકે આપણે આપીએ છીએ તો એનપીકે ખાતર પણ 15 થી 20 કિલોથી વધારે આપણે નથી આપવાનું. 10 થી 15 કિલો ડીએપી, અગર તો 15 થી 17 કિલો એનપીકે ચાહમાં પાયામાં આપ્યા પછી આપણો જે કપાસનું વાવેતર છે એ કપાસનો છોડ આપણો 30 દિવસથી વધારે ઉંમરનો થાય, એટલે કે લગભગ 1 ફૂટ જેટલી એની ઊંચાઈ મળી જાય, ત્યારબાદ 30 દિવસ પછીથી લઈ અને 60 દિવસ સુધીમાં જ્યારે આપણને અનુકૂળતા આવે, ચોમાસાનું વાતાવરણ હોય છે એટલે વાવવાની, ખાતર વાવવાની કે ખાતરનો જથ્થો આપવાની અનુકૂળતા કાયમ માટે એક સરખા દિવસો દરમિયાન નથી હોતી. 35 દિવસે પણ ખાતર આપી શકે એવી સ્થિતિ હોય, ક્યારેક 35 દિવસે ખાતર ન આપી શકે એવી સ્થિતિ હોય, તો ત્યારબાદ 10 દિવસે 15 દિવસે એવા કોઈ પણ સમયે આપણે એને બાજુમાં ખાતર આપી શકીએ છીએ. અને બાજુમાં જે ખાતર આપવાની આપણી જે પ્રથા છે, જે પદ્ધતિ છે, એ ખૂબ લાભકારક સાબિત થયેલી છે કપાસના છોડ માટે. એ એટલા માટે કે કપાસના જે છોડ છે એના મૂળ લગભગ આખા આપણા કપાસના પાટલામાં ફેલાઈ જતા હોય છે અને તેથી એ ફેલાયેલા જે મૂળો છે એ પણ એમની જરૂરિયાત પ્રમાણે ખાતરમાં રહેલો ફોસ્ફરસનો જથ્થો છોડ માટે ગ્રહણ કરી શકે અને આપણા છોડને આપી શકે. 35 દિવસથી વધારે ઉંમરના આપણા જ્યારે છોડ થાય છે ત્યારે 35 થી 60 દિવસ વચ્ચે એને જ્યારે આપણને અનુકૂળતા આવે, વાતાવરણની અનુકૂળતા આવે, જમીનમાં આપણને શાંતિ આંકવાની અનુકૂળતા હોય એવા સમયે ફોસ્ફરસ યુક્ત જે ખાતર છે એમાં ખાસ કરીને 20-20-0, જેને આપણે આપણા વિસ્તારમાં નર્મદા ફોસના નામથી ઓળખીએ છીએ, એ 20-20-0 એટલે કે એની અંદર 20% ફોસ્ફરસ છે અને 20% નાઇટ્રોજન છે. એટલે આપણા છોડની ફોસ્ફરસની અને નાઇટ્રોજનની સમગ્ર વિકાસ પ્રક્રિયા દરમિયાનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ ખાતરથી સારી રીતે પૂરી થઈ શકે છે. અને એ દિવસો દરમિયાન અપાયેલું ખાતર છોડને પૂરેપૂરા રૂપમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ ખાતરને આપવાનું કેવી રીતે છે? તો આ ખાતરને જમીનની ઉપરી સપાટી પરથી ક્યારેય આપવાનું નથી. ઓછામાં ઓછું જમીનની અંદર 3 ઇંચની ઊંડાઈએ તો એને આપણે ફરજિયાત આપવાનું છે. 3 ઇંચથી વધારે જ્યારે એ ખાતરનો જથ્થો ઉપર રહેતો હોય ત્યારે એનો પૂરેપૂરો લાભ આપણા છોડના મૂળ લઈ શકતા નથી. એટલે ઓછામાં ઓછું 3 ઇંચની ઊંડાઈએ વાવી અને આપણે આ 20-20-0 ખાતરને આપવાનું છે. અને એવી રીતે 35 થી 45 દિવસ, 50 દિવસ કે 55 દિવસ સુધીની ઉંમરના થયેલા જે આપણા છોડ છે એને છોડના થડથી 1 ફૂટ, 1.25 ફૂટ કે 1.5 ફૂટના અંતરે છોડ જેવડો મોટો થયો છે અને જેટલા દિવસો ગયા છે એને ધ્યાનમાં લઈ અને 1 ફૂટ, 1.25 ફૂટ કે 1.5 ફૂટના અંતરે છોડના બંને બાજુ આપણે હાથી મારફત જમીનમાં 3 ઇંચની ઊંડાઈએ વાવી અને ફોસ્ફરસ યુક્ત ખાતર આપવાનું છે. અને એ ફોસ્ફરસ યુક્ત ખાતરની સાથે નાઇટ્રોજનનો પણ સમાન રૂપમાં જથ્થો હોય તો એ ફોસ્ફરસ ઝડપથી છોડને મળશે અને સાથે સાથે સંપૂર્ણ જરૂરિયાત પ્રમાણેનું નાઇટ્રોજન પણ એને મળી રહેશે. મિત્રો, તો આ વિડીયોમાં આપણે આપણા કપાસના પાકના પાયાના અને ત્યારબાદના ખાતરના પ્રબંધન વિશે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો. જય કિસાન, જય ભારત.